ગુડ મોર્નિંગ. પ્રોબેબિલિટી આપણે લાસ્ટ ટાઈમ 11th સ્ટાન્ડર્ડનું પતી ને 12thનું સ્ટાર્ટ કર્યું હતું. એમાં ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ને કન્ડિશનલ પ્રોબેબિલિટી એ બે વાત તમને સમજાવી હતી, બરાબર. મેં તમને એવું કીધું હતું 13.1, 13.2, 13.3 એક્સરસાઇઝ ટ્રાય કરવાની અને જે ડાઉટ હોય એ વોટ્સઅપમાં આપવાના. તો તમે બહુ આપતા નથી, બરાબર. હું થોડુંક મારી મળે ઇલસ્ટ્રેશન ને એવું થોડુંક કરાવું છું. જો ફર્સ્ટ ઇલસ્ટ્રેશન સોલ્વ એક્ઝામ્પલ પહેલો તમે રીડ કરો, શું કહે છે એમાં. ફર્સ્ટ ઇલસ્ટ્રેશનમાં શું તમને આપ્યું છે? તો કે પી ઓફ એ છે, પી ઓફ બી છે, પી એ ઇન્ટરસેક્શન બી છે. પી ઓફ એ સેવન બાય 13, પી ઓફ બી 9 by 13, P of A intersection B 4 by 13. So find P of A divides B. A condition B અથવા A divides B. B event occur હોય તો એની પ્રોબેબિલિટી કેટલી, એનું સિમ્પલ મિનિંગ આવો થાય. હાઉ મેની પ્રોબેબિલિટી ઓફ A event A if B is given, so event B is occur already. B condition આપી દીધી છે, બરાબર. B પ્રોબેબિલિટી B ઇવેન્ટ્સ એ અકર છે, બની ગઈ છે, તો એની પ્રોબેબિલિટી કેટલી? તો આપણે તો સિમ્પલ ફોર્મ્યુલા P ઓફ A ડિવાઇઝ B, A ઇન્ટરસેક્શન B અપોન P ઓફ B. તો P ઓફ A ઇન્ટરસેક્શન B મીન્સ 4 by 13, P ઓફ B મીન્સ 9 by 13, તો 4 by 9. તો ફર્સ્ટ ઇલસ્ટ્રેશન બહુ સિમ્પલ હતો. સેકન્ડ ક્વેશ્ચન વાંચો. શું છે કે વન ફેમિલીમાં 2 ચિલ્ડ્રન હોય એવા વન ફેમિલીમાં એટલીસ્ટ વન ચાઇલ્ડ ઇઝ બોય ઇઝ ગિવન. તો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી બોથ આર બોયઝ, બરાબર. તો પહેલાં તો આપણે એમ વિચારો કે 2 ચિલ્ડ્રન હોય એવું ફેમિલી છે, તો એના સેમ્પલ સ્પેસ યુ અથવા એસની વાત કરીએ. કોઈ એમ કે ભાઈ મારે ત્યાં 2 બાળકો છે, તો આપણે શું વિચારીએ કે 2 બોય હોય, બોય ગર્લ હોય, ગર્લ બોય હોય અને બંને ગર્લ હોય, બરાબર. 2 બાળકો છે, 2 બાળકોની વાત કરીએ તો 2 બોય હોય, બોય ગર્લ હોય, ગર્લ બોય હોય અને બંને ગર્લ હોય. આ 4 જ પોસિબિલિટી હોય. તો એને સેમ્પલ સ્પેસ અથવા, બરાબર, એસ અથવા યુ, સેમ્પલ સ્પેસને આપણે એસ અથવા યુથી બતાવીએ છીએ. હવે કઈ ટાઈપની ઇવેન્ટ આપી છે કે એટલીસ્ટ વન ચાઇલ્ડ ઇઝ બોય. ઇવેન્ટ એ કહીએ આપણે એને, એટલીસ્ટ વન ચાઇલ્ડ ઇઝ બોય. તો એ ઇવેન્ટની વાત કરીએ તો એ ઇવેન્ટમાં એલિમેન્ટ પેજો આનું સિમ્પલ મિનિંગ શું થાય? તો કે ઓછામાં ઓછું 1 બોય હોય, તો કે 2 બોય હોય એવું આવીએ કે બોય ગર્લ અથવા ગર્લ બોય. તો એની પ્રોબેબિલિટી કેવી હોય તો શું થાય? તો કે R by N, તો 3 by 4. એટલીસ્ટ વન ચાઇલ્ડ ઇઝ બોય, એની પ્રોબેબિલિટી કેવી હોય તો શું થાય? તો કે 3 by 4. કેમ? તો કે ભાઈ એટલીસ્ટ વન બોય, એનો મિનિંગ 2 બોય હોય તોય સારું. 1 બોય ને ગર્લ અને બોય, તો એટલીસ્ટ એક કયો ઇવેન્ટ, કઈ એલિમેન્ટ ન આવી કે તો કે 2 ગર્લ હોય એવું. ઇવેન્ટ બી
અને ક્વેશ્ચન શું છે? તમને ક્વેશ્ચન શું કર્યો છે? ફાઇન્ડ પ્રોબેબિલિટી બોથ આર બોયઝ. બોથ ચિલ્ડ્રન આર બોયઝ. તો બી ઇવેન્ટની વાત કરીએ તો બે બોય હોય એવું તો કે બી બી. પી ઓફ બી કહેવું હોય તો શું થાય? તો કે 1/4. એ ઇન્ટરસેક્શન બીની વાત કરીએ તો કે એ અને બીનું ઇન્ટરસેક્શન તો બી બી જ આવશે. તો એની પ્રોબેબિલિટી તે સેમ પી ઓફ બી જેટલી જ થાય. હવે એ લોકોનો ક્વેશ્ચન શું છે? જો અહીં સુધીનું તો બધું 11th સ્ટાન્ડર્ડનું જ કહેવાય. હવે એનો ક્વેશ્ચન શું છે? તો કે કન્ડિશનલ વાત છે કે ઇફ ઇટ ઇઝ ગિવન ધેટ એટલીસ્ટ વન ચાઇલ્ડ ઇઝ બોય, એવું તમને આપી દીધું હોય એટલે કઈ ઇવેન્ટ બની જાય એવું આપી દીધું? તો કે એ ઇવેન્ટ બની જાય. એટલીસ્ટ વન ચાઇલ્ડ ઇઝ બોય ઇઝ ગિવન. ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધ બોથ ચિલ્ડ્રન આર બોયઝ. એટલે બી ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. પણ કોને ધ્યાનમાં રાખીને? તો કે એ ઇવેન્ટ બની જાય છે. બરાબર. બહારથી કોઈ આવે છે, બે બાળકો સિલેક્ટ કરવાના હોય તો એમ તમને કહી દીધું કે બે ચિલ્ડ્રન સિલેક્ટ કર્યા છે, એમાંથી એટલીસ્ટ એક બોય છે જ તે, એવું આપી દીધું છે. તો એ બંને બોયઝ હોય એની પ્રોબેબિલિટી કેટલી? એટલે કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય. જો અહીં સુધીનું આખું 11th સ્ટાન્ડર્ડનું વર્ક. હવે જે છે એ 12th સ્ટાન્ડર્ડ અહીંથી સ્ટાર્ટ થાય છે. એ ઇવેન્ટ ઇઝ અકર ઓલરેડી. બરાબર. જો હજી એકવાર રીડ કરવું હોય તો રીડ કરો. ઇટ ઇઝ ગિવન ધેટ ધ સિલેક્ટેડ એટલીસ્ટ વન ચાઇલ્ડ ઇઝ બોય. ઇટ ઇઝ ગિવન. ધેટ મીન્સ એ ઇવેન્ટ ઇઝ અકર. તો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ બોથ ચિલ્ડ્રન આર બોયઝ. સિલેક્ટેડ બોથ આર બોયઝ, એનું આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. તો એનું ફોર્મ્યુલા પ્રમાણે કહીએ તો પી ઓફ બી ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ એ. પી ઓફ બી ઇન્ટરસેક્શન એ એટલે પી ઓફ બી જ આમાં છે. દરેક વખતે એવું ન હોય. અને 1/4 પ્રોબેબિલિટી. પી ઓફ એની પ્રોબેબિલિટી 3/4. એનો મિનિંગ એવો થયો. બી ડિવાઇઝ એ એની પ્રોબેબિલિટી કેવી હોય તો શું થાય? તો કે 1/3. બરાબર. એવી રીતે તમે થર્ડ ઇલસ્ટ્રેશન કરી નાખજો, ફોર્થ કરી નાખજો. બરાબર. ફિફ્થ ઇલસ્ટ્રેશન ક્વેશ્ચનનો રીડ કરો તમે. વન ડાઇઝ ઇઝ થ્રોન થ્રાઇસ. એટલે એક વાસો હોય, બરાબર, એક ડાઇઝ હોય અને તમે કેટલી વાર ટોસ કરવાનું છે? 3 times. એ એન્ડ બી ઇવેન્ટ, તો એ અને બી ઇવેન્ટ બંને તમને ક્વેશ્ચનમાં જ આપી દીધી છે. બરાબર. થર્ડ ટાઈમ તમે ડાઇઝને ટોસ કરો ત્યારે 4 આવતો હોય, એને ઇવેન્ટ એ કીધી. ઇવેન્ટ એ અને બી એ લોકોએ ડિફાઇન કરીને આપી દીધું છે તમને. બરાબર. જો વન ડાઇઝને કેટલા ટાઈમ ટોસ કરવાનું છે? તો કે 3 times. એ ઇવેન્ટ અને બી ઇવેન્ટ એ લોકોએ ડિફાઇન કરેલી છે. ટોસિંગ ગેટ 4. આપણને 4 આવે, પણ ક્યારે આવે? તમે ડાઇઝને થર્ડ ટાઈમ ટોસ કરતા હો ને ત્યારે 4 આવે, એવી વાત કરી છે. બરાબર. અને બી ઇવેન્ટ એટલે શું? તો કે ડાઇઝને ફર્સ્ટ ટાઈમ 6 અને સેકન્ડ ટાઈમ 5. ફર્સ્ટ ટાઈમ 6 and second time 5.
હવે જો એકવાર ક્વેશ્ચન વાંચી લો. ઇવેન્ટ બી અને એ ઇવેન્ટ એ લોકોએ જ આપણને આપી દીધી. એક ડાઇસને કેટલી વાર ટોસ કરવાનો છે? તો કે 3 ટાઈમ્સ. 3 ટાઈમ ટોસ કરો એનો સેમ્પલ સ્પેસ બનાવો તો કેટલા બધા એલિમેન્ટ આવે. 1 ટાઈમ ટોસ કરો તો શું આવે? તો કે 1 2 3 4 5 6. એક ડાઇસને 2 ટાઈમ ટોસ કરો તો કે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 36 એલિમેન્ટ આવે. અને થર્ડ ટાઈમ ટોસ કરવાનો હોય તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 રેસ ટુ 3 216 એલિમેન્ટ આવે સેમ્પલ સ્પેસમાં. જો એકવાર ટોસ કરો તો શું આવે? તો કે 1 2 3 4 5 6. 2 વાર ટોસ કરો તો આપણે આવું કરીએ ને 1 1 1 2 1 3 11માં ઘણા બધા સમ હતા. 3 વાર ટોસ કરો તો 1 1 1 1 1 2 એમ તમે એક પછી એક કરતા જાઓ તો 6 રેસ ટુ 3 ડાઈ આપણે કોઈન હોય ને તો એચ અને ટી તો એ 2 રેસ ટુ એન પ્રમાણે ચાલે. અને ડાઇસમાં કેટલી સાઈડ હોય તો કે 6 એટલે 6 રેસ ટુ એન પ્રમાણે. હવે ઇવેન્ટ એ એટલે શું? તો કે ટોસિંગ એ ડાઇસ થર્ડ ટાઈમ ગેટ 4 એટલે 4 આવશે ડાઇસ ઉપર. પણ ક્યારે? તો કે ડાઇસને તમે ત્રીજી વાર ટોસ કરો ને ત્યારે 4 આવે. એનો મિનિંગ એવો થયો પહેલી બીજી વાર શું આવે એનું ઇમ્પોર્ટન્સ નથી, પણ લાસ્ટ ટાઈમ થર્ડ ટાઈમ શું આવવું જોઈએ? તો કે 4 આવવો જોઈએ. એટલે એનો મિનિંગ એવો થયો આમ તમે જો એનું લિસ્ટ બનાવો તો આટલું કોમન અને આમાંથી ખાલી આ એક જ લેવાનું. બરાબર? તો આ તો આમ જુઓ તો આ તો 36 આવવાના. 36 સારા 4 આવી જવો ને 1 1 4 1 2 4 એવી રીતે ચાલવાનું. બરાબર? તો કેટલા એલિમેન્ટ ઇવેન્ટ એની એલિમેન્ટ વિચારો તો કેટલા એલિમેન્ટ આવશે? 1 1 4 1 2 4 1 3 4 1 4 4. જો આમાં ઘણાને એમ થાય કે સેકન્ડ ટાઈમ 4, પણ આપણે તો એટલી વાત કરીએ જ ને કે ડાઇસને થર્ડ ટાઈમ ટોસ કરો ત્યારે 4 આવે. પહેલી 2 વાર આવે કે ન આવે એની અરે કાંઈ સંબંધ નથી. એટલે 1 1 4 1 2 4 1 3 4 1 4 4 1 5 4 1 6 4 એવી રીતે. હવે 2નું 2 1 4 2 2 4 કેટલા એલિમેન્ટ આવશે વિચારો જોઈએ. તો કે આ 36 તો થવાના અને ઓ તો એક જ નંબર છે એટલે 36 × 1 36. એ સેટના એલિમેન્ટ કેવા હોય? ઇવેન્ટ એના એલિમેન્ટ કેવા હોય તો કેટલા આવવાના? 36. યુ અથવા એસ સેમ્પલ સ્પેસમાં કેટલા એલિમેન્ટ આવવાના? તો કે એ 216 6 રેસ ટુ 3. બરાબર? હવે બી ઇવેન્ટ માટે વિચારીએ. બી ઇવેન્ટની પ્રોબેબિલિટી માટે વિચારીએ તો બી ઇવેન્ટ પહેલાં વિચારો તો શું કહે છે? તો કે ફર્સ્ટ ટાઈમ ટોસ કરો ત્યારે 6 અને સેકન્ડ ટાઈમ ટોસ કરો ત્યારે 5. બી ઇવેન્ટમાં શું છે? તો કે ફર્સ્ટ ટાઈમ ટોસ કરો ત્યારે 6, સેકન્ડ ટાઈમ ટોસ કરો ત્યારે 5. તો 6 5 1 6 5 2 6 5 6 6 5 3 6 5 4 6 5 5 અને 6 5 6. આ ખાલી બી ઇવેન્ટનું જ વિચારીએ છીએ આપણે. એને ધ્યાનમાં રાખીને વિચારીએ એ અને બીનું ઇન્ટરસેક્શન વિચારો તો કેટલા એલિમેન્ટ આવશે? તો કે ફર્સ્ટ ટાઈમ 6, સેકન્ડ ટાઈમ 5 અને થર્ડ ટાઈમ 4. તો કે થર્ડ ટાઈમ 4 હોય, ફર્સ્ટ ટાઈમ 6 હોય, સેકન્ડ ટાઈમ 5 હોય ને થર્ડ ટાઈમ 4 હોય. તો એવો એક જ એલિમેન્ટ આવશે 6 5 4. બરાબર? હવે પ્રોબેબિલિટી તમારે કોની ગોતવાની છે? એકવાર ક્વેશ્ચન વાંચો. ઇવેન્ટ બી ઇઝ ઓલરેડી અકર. ઇટ ઇઝ ગિવન ધેટ બી ઇઝ ઓલરેડી અકર. એટલે બી ઇવેન્ટ બની જાય છે. બરાબર?
તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી, બરાબર. પી ઓફ બીની પ્રોબેબિલિટી વિચારવી હોય તો 6 એલિમેન્ટ આવશે, જુઓ તો, અને ટોટલ 216. અને પી ઓફ બીની વિચારવી હોય એ ઇન્ટરસેક્શન બી, સોરી, એ ઇન્ટરસેક્શન બીમાં એક જ એલિમેન્ટ છે, એક જ એલિમેન્ટ, એટલે 1/216. કેમ કે આ જે છે એ એલિમેન્ટ કેટલા થવાના, તો કે 6⁻3, એટલે 216. આ એલિમેન્ટ તો કે એક જ છે. પી ઓફ બીની પ્રોબેબિલિટી તો 6/216. એનો મિનિંગ એવો છે, પી ઓફ એ ડિવાઇઝ બી એની પ્રોબેબિલિટી શું થશે, 1/6 આવશે ને, બરાબર. તો તમે બે ઇલસ્ટ્રેશન મેં તમને 2-3 કરાવ્યા, તમે ઇલસ્ટ્રેશન બધા પતાવજો, કેમ કે આપણે ઘણી બધી વાત કરી, બરાબર. 13.1 તમે કર્યું હોય પણ ડાઉટ નથી આપ્યા, બરાબર, કોઈ પણ સ્ટુડન્ટે, તો તમારે ડાઉટ આપવાના છે, ટ્રાય કરજો તમારે, બરાબર. હા, 2 મિનિટ બંધ કરી દો. તો તમારે લોકોએ 13.1, 13.2 ને 13.3 આ 3 એક્સરસાઇઝ આપું છું. અમુક મેઇન સમ કરાવું તમને. 13.2નો સમ નંબર 7. જો ડાઉટ નહીં આપો તો મને ખબર નહીં પડે તમને કયા નથી આવડતા, અને કાં તો તમને કાંઈ કરતા નથી. બે જ વસ્તુ છે, બહુ હોશિયાર હો તો ડાઉટ ન હોય, અને કાં હાવ કરતા ન હો તો ડાઉટ ન હોય, બરાબર. હું તો હાવ ખુલ્લી વાત કરીશ, કાંઈ એક સસ્પેન્સ આપણે બંધમાં નહીં રમીએ. 7 ક્વેશ્ચન વાંચી જુઓ એકવાર. પી ઓફ એ યુનિયન બી અને પી ઓફ બી, એટલું આપણને આપી દઈશ. પી ઓફ એ શું આપ્યું, તો કે 1/2. પી ઓફ એ યુનિયન બી તો કે 3/5. પી ઓફ બી તો પી. એટલો ડેટા તમારી પાસે છે, બરાબર. હવે ફર્સ્ટ ક્વેશ્ચન શું છે, તો કે ઇફ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ પી. ફર્સ્ટ ક્વેશ્ચન, એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે ફોર્મ્યુલા શું, તો કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ પી એ ઇન્ટુ પી બી. આવું ફોર્મ્યુલા છે. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી દેટ ઇઝ પી એ ઇન્ટુ પી બી. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય તો. એક્સક્લુઝિવ હોય તો કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ પી ઓફ નલ સેટ ઇક્વલ ટુ 0. ઇન્ડિપેન્ડન્ટ હોય તો મલ્ટિપ્લિકેશન કરી શકો. હવે યુનિયન આપ્યું છે, એનો મિનિંગ શું થયું, યુનિયનનું ફોર્મ્યુલા તો કે પી એ પ્લસ પી બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી, બરાબર. 3/5 ઇક્વલ ટુ પી એ એટલે 1/2, પી બી એટલે પી. પી એ ઇન્ટરસેક્શન બી આપણી પાસે નથી, તો એને આ સાઈડ લઈ લઈએ. 1/2 પ્લસ પી માઇનસ 3/5. પી એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 1/2 પ્લસ પી માઇનસ 3/5. એવું કરીએ કે એટલું આમ નામ રાખો. સિમ્પ્લિફાય કરો તો વાંધો નહીં, ન કરો તો વાંધો નહીં. આટલો તો ડેટા કોમન છે. હવે ઇન્ડિપેન્ડન્ટનો યુઝ કરવો છે, તો કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એટલે તો કે એકબીજાથી કોઈ ડિપેન્ડ નહીં એવી સ્વતંત્ર ઇવેન્ટ આમ જુઓ તો એના માટે ફોર્મ્યુલા છે. હવે પી એ તમારી પાસે પી એ ઇન્ટરસેક્શન બી શું છે, તો કે 1/2 પ્લસ પી માઇનસ 3/5. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પી એ ઇન્ટુ પી બી. પી એ 1/2 છે અને પી બી પી છે, બરાબર. તો આમાંથી આપણે પી ફાઇન્ડ કરવાનો છે, તો આપણે p/2 આ સાઈડ લઈ લઈએ, 1/2 ઇન્ટુ પી. આ બેને પહેલી સાઈડ લઈ લઈએ એટલે 3/5 માઇનસ 1/2. આમાં 2નો એલસીએમ લ્યો તો 2p માઇનસ p એટલે p/2, અને આમાં 10નો એલસીએમ લ્યો તો 6 માઇનસ 5 એટલે 1. તો p ઇક્વલ ટુ શું આવશે, p ઇક્વલ ટુ 2/10 એટલે કે 1/5. હવે ઇન્ડિપેન્ડન્ટ હોય તો પીની વેલ્યુ આ થશે. સેકન્ડ ક્વેશ્ચન શું છે,
સોરી ફર્સ્ટ ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન ઇન્ડિપેન્ડન્ટનો હતો અને ફર્સ્ટ ક્વેશ્ચન શું હતો? એક્સક્લુઝિવ. ઇફ A and B are exclusive. એક્સક્લુઝિવ હોય તો શું થાય? તો કે A ઇન્ટરસેક્શન B ઇક્વલ ટુ નલ સેટ. બરાબર. તો P ઓફ A ઇન્ટરસેક્શન B ઇક્વલ ટુ P ઓફ નલ સેટ ને ઇટ ઇઝ 0. પ્રોબેબિલિટી ઓફ એમ્પ્ટી સેટ તો ઇટ ઇઝ 0. બરાબર. ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય છે. એમ્પ્ટી સેટ અથવા નલ સેટને ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય. એની પ્રોબેબિલિટી 0. P ઓફ નલ સેટ ઇક્વલ ટુ 0. હવે નંબર 1માં તમે 0 મૂકી દો ફ્રોમ 1. 0 ઇક્વલ ટુ 1/2 પ્લસ P માઇનસ 3/5. તો એનો મિનિંગ એવો થયો Pની વેલ્યુ કેવી હોય તો શું થાય? તો કે 3/5 માઇનસ 1/2. આ માઇનસ આ સાઈડ આવે એટલે પ્લસ માઇનસ 1/2 એટલે 6 માઇનસ 5 એટલે 1/10. આમાં 1/5 હતી ને આમાં 1/10. આ સેકન્ડ ક્વેશ્ચન આ હતો, ઇન્ડિપેન્ડન્ટનો સેકન્ડ હતો અને ફર્સ્ટ ક્વેશ્ચન હતો એ એક્સક્લુઝિવ ઇવેન્ટનો હતો. બરાબર. કાંઈ ક્વેશ્ચન હોય તો કહો. તો તમારે હવે બધા કરવાના છે સમ. બરાબર. તમે ટ્રાય કરજો અને મને ડાઉટ આપજો. હા રબ કરું. હા પૂછાય જ નહીં, શીખી જાઓ ને, કેમ કે તમારે ઊભા થવું પડશે. સ્ટાર્ટ થઈ ગયું? ઓકે. હા એ તો શીખવું તો પડે ભાઈ. અહીંયા એની પાસે કામ કરાવું છું હું. હવે 11th વાળાએ જો હજી બધાએ મેથ્સ નથી લીધું તો પહેલાં મેથ્સ લઈ લ્યો, કેમ કે નહીંતર તો ડાઉટ આપશો કેવી રીતે તમે મને? બરાબર. આ કોમન ઇન્સ્ટ્રક્શન છે. હવે આપણે ટેસ્ટ આવશે એ છે 11thના થોડાક સમ પૂછશું ને 12thના પૂછશું, જાજા 12thના પૂછશું. બરાબર. તો MCQ 17 સમમાં MCQ આપ્યું છે. જો ક્વેશ્ચન વાંચો. ડાઇસ પેર ઓફ ડાઇસ છે. બરાબર. એને કેટલી વાર ટોસ કરીએ છીએ? બીજું કાંઈ નથી આપ્યું એટલે 1 ટાઈમ. તો 1 ડાઇઝને 2 ટાઈમ ટોસ કરો કે 2 ડાઇઝને 1 ટાઈમ ટોસ કરો, એનો સેમ્પલ સ્પેસ સેમ જ રહે. કેટલો આવે? તો કે 36. હવે 1 ડાઇઝને તમે 2 ટાઈમ ટોસ કરો કે 2 ડાઇઝને 1 ટાઈમ ટોસ કરો, એનો આપણે સેમ્પલ સ્પેસ કેવો હોય તો શું આવે? તો કે 36. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 n ઇક્વલ ટુ 36. બરાબર. હવે each dice even પ્રાઇમ નંબર. બરાબર. તો ઇવન એ હોય ને પ્રાઇમ નંબર એ હોય. આમ જુઓ તો ઇવન હોય ને પ્રાઇમ નંબર હોય એવું 2 સિવાયનું કોઈ છે જ નહીં. પ્રાઇમ નંબર એટલે બીજા કોઈ નંબરથી 1 અને બીજા કોઈ નંબરથી ડિવાઈડ ન થતા હોય ને એને પ્રાઇમ નંબર કહેવાય. સપોઝ 3 છે એ પ્રાઇમ નંબર છે, 5 પ્રાઇમ નંબર છે, 7 પ્રાઇમ નંબર છે, 11 પ્રાઇમ નંબર છે. 2 છે એ એક સ્પેશિયલ છે. 2 પ્રાઇમ નંબર છે. 2 ને 2 થી ડિવાઈડ કરીએ કે એને 1 થી ડિવાઈડ કરીએ કે એ સિવાયથી ન ડિવાઈડ કરાય. એટલે 2 ને સ્પેશિયલ પ્રાઇમ નંબર, ઇવન પ્રાઇમ નંબર એમ કહેવામાં આવે છે. તો શું કહે છે એ લોકો? એ ઇવેન્ટ આપણે એને કહીએ કે એ ઇવેન્ટ ઇઝ ઇવન ઇચ ડાઇસ ઇવન પ્રાઇમ નંબર. તો એ ઇવેન્ટમાં ઇવન એ હોય ને પ્રાઇમ હોય એવો એક 2 છે એટલે 2 2. બરાબર. અને એની આપણે પ્રોબેબિલિટી કેવી હોય તો શું થશે? તો કે આમાં 36 ને આ તો એક જ એલિમેન્ટ એટલે P ઓફ A ઇક્વલ ટુ 1/36. P ઓફ A ઇક્વલ ટુ R/n એટલે 1/36. બરાબર. 18 ક્વેશ્ચન. A ને B ને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ થવા માટે કયો ઓપ્શન તમે આમાંથી સિલેક્ટ કરશો?
18માં ઇફ એ એન્ડ બી ઇન્ડિપેન્ડન્ટ, તો કયું સિલેક્શન કરશો? એ અને બીને ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે આમાંથી કયું? તો કે ભાઈ બે એક્સક્લુઝિવ હોવી જોઈએ. તો કે ના, એ ઓપ્શન છે એની આપણે ઇન્ડિપેન્ડન્ટ એટલે એક્સક્લુઝિવ નહીં. એક્સક્લુઝિવ એટલે તો હું ઇન્ટરસેક્શન નલ સેટ, અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ એટલે નલ સેટ એવું નહીં, એકબીજાને કાંઈ સંબંધ જ નહીં એવું નહીં. ઇન્ટરસેક્શન કાંઈક આવે, હમણાં આપણે જોયું હતું તો ઇન્ટરસેક્શન, કોઈ ઇન્ટરસેક્શન સ્પેશિયલ શું આવશે તો કે એ તો આપણે ઇવેન્ટને સમજ્યા પછી જ ખબર પડે, એટલે એ ઓપ્શન નહીં આવે. એક્સક્લુઝિવ, ઇન્ડિપેન્ડન્ટ એટલે એક્સક્લુઝિવ નહીં, બરાબર. પીએ ઇક્વલ ટુ પીબી એવું થઈ શકે ખરું? તો કે હા થઈ શકે. પીએ ઇક્વલ ટુ પીબી બેની પ્રોબેબિલિટી સેમ હોય એવું બને, પણ એવું બને જ તેવું જરૂરી? તો કે ના, આપણે આની કોન્ફિડન્સથી ના નહીં પાડીએ અને કોન્ફિડન્સથી હાઈ નહીં પાડીએ, એટલે આના બદલે બીજું કાંઈ સિલેક્શન થાય, બેની પ્રોબેબિલિટી સેમ હોય કે હોવી જ જોઈએ? તો કે ના, એવું જરૂરી નહીં. કોકવાર પ્રોબેબિલિટી સેમ હોય તે. સપોઝ હું એમ કહું કે સિલેક્ટેડ કાર્ડ ઇઝ કિંગ, સિલેક્ટેડ કાર્ડ ઇઝ ક્વીન, જોકે તો એ એક્સક્લુઝિવનું એક્ઝામ્પલ, પણ એની પ્રોબેબિલિટી બેની સરખી છે, તો પ્રોબેબિલિટી સરખી હોય એવું થઈ શકે, અને સરખી જ હોય એવું જરૂરી? તો કે ના, એવું નહીં. એટલે બી ઓપ્શન, સી ઓપ્શન હોય એવું જરૂર નહીં. બી ઓપ્શન શું છે? આની હજી કાંઈ નથી કહેતા. બી ઓપ્શનમાં શું આપ્યું છે લોકોએ? એ પ્રાઇમ ડિવાઇઝ બી પ્રાઇમ, પી ઓફ એ પ્રાઇમ ડિવાઇઝ બી પ્રાઇમ, 1 માઇનસ પી એ 1 માઇનસ પી ઓફ બી, આવું આપ્યું છે. આ બરાબર છે કે નહીં? અને ડી ઓપ્શન છે એ પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇક્વલ ટુ 1. ડી ઓપ્શન એવો છે, પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇક્વલ ટુ 1. આવું ક્યારે બને? એક્ઝોસ્ટિવ અને એક્સક્લુઝિવ હોય ને તો, એટલે ઇન્ટરસેક્શન નલ સેટ હોય અને બેયનો યુનિયન યુ થતો હોય ને, તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી ઇક્વલ ટુ 1 થાય. એટલે આની આપણે ના પાડીએ. સીની હજી આપણે વાત હા કે ના નથી કહેતા. સી, કેમ કે જો બી ટ્રુ આવી જાય પરફેક્ટલી, તો સી એવું છે કે બનીએ કે નોય બને, એટલે બીનું આપણે ટેસ્ટ કરીએ. જો આ એમસીક્યુ બહુ સારો છે, જેડબલઈનો કહીએ કાંઈ. કેમ? તો કે આમાં સી ઓપ્શન છે એ બાકીના ત્રણેય પોસિબલ ન હોય તો સીને પોસિબલ રાખવો પડે, પણ જો આ પોસિબલ હોય તો ચેક કરી જોઈએ. પી ઓફ એ પ્રાઇમ ડિવાઇઝ બી પ્રાઇમ, તો ફોર્મ્યુલા પ્રમાણે શું થાય? તો કે પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ અપોન પી ઓફ બી પ્રાઇમ, બરાબર. હવે આને આપણે ડી મોર્ગન્સ પ્રમાણે જઈએ તો એ યુનિયન બી હોલ પ્રાઇમ એવું કહીએ કાંઈ, અપોન પી ઓફ બી પ્રાઇમ, એ યુનિયન બી હોલ પ્રાઇમ. હવે આને આપણે કરવું હોય તો શું થાય? તો કે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી અપોન પી ઓફ બી પ્રાઇમ. પી ઓફ એ યુનિયન બી એટલે શું થાય? તો કે પી એ પ્લસ પી બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી, એટલે પી એ ઇન્ટુ પી બી. જો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય તો આવું થાય ને. બરાબર. 1 માઇનસ પી અને 1 માઇનસ પી બી એવું આવે છે કે નહીં એ જોવું છે. એ પ્રાઇમ ડિવાઇઝ બી પ્રાઇમ, 1 માઇનસ પી એમાંથી 1 કોમન લઈ લઈએ અને આમાંથી પી બી કોમન લઈ લઈએ. 1 માઇનસ પી, તો ઉપર શું આવી ગયું? 1 માઇનસ પી એ 1 માઇનસ પી બી અપોન 1 માઇનસ પી બી. આમ છે તો 1 માઇનસ પી બી 1 માઇનસ પી બી કેન્સલ થઈ જશે. 1 માઇનસ પી એટલું જ રહ્યું, 1 માઇનસ પી એટલું જ રહ્યું. પી ઓફ એ પ્રાઇમ
એટલે આમાં કાંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ. 1 માઇનસ પી એ. જો સી ઓપ્શન, બી ઓપ્શન છે કે નહીં, ટેક્સ પોઝ કર ને. હા, જો એક 18 ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા ઇન્ટરસેક્શન એવું રહી ગયું છે. પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી છે, બી પ્રાઇમ છે. બરાબર, આપણે ડિવાઇસ કરીને ચાલતા હતા એટલે મેં કીધું કાંઈ નથી થયું એટલે આડો લીટો હોય, પણ એવું નથી. પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, ધેટ મીન્સ પી ઓફ એ યુનિયન બી હોલ પ્રાઇમ, ડી મોર્ગન્સ પ્રમાણે. આને 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી, અને આનું કેમ કરશું તો કે પી એ પ્લસ પી બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. પી એ પ્લસ પી બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. 1 માઇનસ પી એ, એમાંથી 1 કોમન લઈ લઈએ. આ એકચ્યુઅલી પી એ ઇન્ટુ પી બી. ઇફ એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ તો ધેટ ઇઝ પી એ ઇન્ટુ પી બી. એમાંથી પી બી કોમન, નેગેટિવ તો બહાર છે જ. તો 1 માઇનસ પી ઓફ એ, એટલે 1 માઇનસ પી એ અને 1 માઇનસ પી બી. એક બ્રેકેટમાં 1 માઇનસ પી આવશે, એક બ્રેકેટમાં 1 માઇનસ પી બી. બરાબર, જો ફરી વાર સમજાવું. એક તો પહેલાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ તમારી બુકમાં સુધારી નાખજો. અહીંયા વચ્ચે કાંઈ કર્યું નથી, એટલે એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. તો પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, ધેટ ઇઝ પી ઓફ એ યુનિયન બી હોલ પ્રાઇમ. આ કયો રૂલ છે તો કે ડી મોર્ગન્સ લો. પી ઓફ એ પ્રાઇમ હોય તો 1 માઇનસ પી એ કે, પી ઓફ બી પ્રાઇમ હોય તો 1 માઇનસ પી બી. તો પી ઓફ એ યુનિયન બી હોલ પ્રાઇમ હોય તો 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. આનું ફોર્મ્યુલા કહેવું હોય તો શું થાય તો કે પી એ પ્લસ પી બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. આને તમે પાછું ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય તો શું કરી શકો તો કે પી એ ઇન્ટુ પી બી એમ કરી શકીએ. 1 માઇનસ પી એમાંથી કાંઈ કોમન ન નીકળે તો 1 લઈએ કંઈ ને. પી બી માઇનસ પી એ ઇન્ટુ પી બી. પી બી કોમન લઈએ તો 1 માઇનસ પી એ, ને નેગેટિવ તો બહાર છે જ. તો 1 માઇનસ પી એ ને બીજા બ્રેકેટમાં 1 માઇનસ પી બી. આ ફેક્ટર જેવું આવી ગયું ને તમારે. આનો મિનિંગ પી ઓફ એ પ્રાઇમ એ કહીએ કાંઈ, આને પી ઓફ બી પ્રાઇમ એ કહીએ કાંઈ. એનો મિનિંગ એવો થયો, ઇફ એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ ધેન એ પ્રાઇમ એન્ડ બી પ્રાઇમ ઓલ્સો આર ઇન્ડિપેન્ડન્ટ. જો તમને ખબર પડે તો જે ડબલ ઈની વાત આવતી હોય તો થોડુંક આમાં વધારે વિચારવાનું કે આ એમસીક્યુ અહીંયા એ લોકોએ પૂરો કર્યો, પણ આનો મિનિંગ તો કે આનો મિનિંગ આ છે. તો એનો મિનિંગ પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ એટલે શું આવ્યું તો કે પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ આવ્યું. તો એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ, તો આપણે પી એ ઇન્ટુ પી બી એવું કરીએ ને ઇન્ટરસેક્શન. એ ઇન્ટરસેક્શન બી એટલે પી એ ઇન્ટુ પી બી. તો પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ એટલે શું આવી ગયું તો કે પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ એવું આવી ગયું. એનો મિનિંગ ઇફ એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ધેન એ પ્રાઇમ એન્ડ બી પ્રાઇમ ઓલ્સો આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો એ પ્રિન્સિપલ યાદ રાખો. સમ તો થઈ ગયો, પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે આપણે લાંબુ થયું. હવે તમને એક 13.3નો એક ક્વેશ્ચન કરાવું, બરાબર. ઇલસ્ટ્રેશન જોવો હોય તો ઇલસ્ટ્રેશન એક જોઈ લો, બરાબર. 17 ઇલસ્ટ્રેશન રીડ કરો તમે. સમ નંબર 17, સોલ્વ એક્ઝામ્પલ 17 રીડ કરો. એ બેઝ રૂલ ઉપર છે. બેઝ રૂલ તમને મેં કરાવી દીધો છે. આમ એ થિયરમ કરાવી દીધો. થિયરમ સિલેબસમાં નથી, પણ એના ઉપરના સમ આવે તમારે. તો એકવાર ઇલસ્ટ્રેશન 17 રીડ કરો. કઈ ટાઈપની વાત છે જો. થ્રી બોક્સ છે, 1 2 3. એમાં બધામાં 2 કોઈન છે, બરાબર. બોક્સ 1, બોક્સ 2 અને બોક્સ 3. હા, જો પહેલા બોક્સમાં કેટલા કોઈન છે? બધામાં બબે જ છે કોઈન, પણ પહેલામાં બોથ આર ગોલ્ડ કોઈન. બરાબર, બે ગોલ્ડ કોઈન છે. સેકન્ડમાં બંને સિલ્વર. હા,
થર્ડમાં શું છે? એક ગોલ્ડ અને એક સિલ્વર. બરાબર. there are 3 box. બરાબર. each box have 2 coin. બરાબર. હવે એક આપણે રેન્ડમલી સિલેક્ટ કરવાનું છે. એક બોક્સ સિલેક્ટ કરવાનું છે, એમાંથી 1 કોઈન સિલેક્ટ કરવાનું છે. બરાબર. તો એ પહેલાં તો ગોલ્ડ ન હોય એની પ્રોબેબિલિટી વિચારીએ. બરાબર. તો ઇવેન્ટ B1, ઇવેન્ટ B2, ઇવેન્ટ B3. જો પહેલાં તમારે કોઈન સિલેક્ટ કરવાનું કે પહેલાં બોક્સ? તો કે પહેલાં બોક્સ સિલેક્ટ કરવાનું છે. તો સિલેક્ટિંગ બોક્સ 1, સિલેક્ટિંગ બોક્સ 2, સિલેક્ટિંગ બોક્સ 3. 3 બોક્સ છે, એમાંથી તમારે કોઈ એક બોક્સ સિલેક્ટ કરવાનું છે. અને એક સિલેક્ટ કરવાનું એટલે બાકીના 2 ન થાય. પહેલું સિલેક્ટ કરો તો બીજું ત્રીજું નહીં થાય, બીજું સિલેક્ટ કરો તો ફર્સ્ટ ને થર્ડ ન થાય, થર્ડ સિલેક્ટ કરો તો એકેય બોક્સ સિલેક્ટ ન કરો એવું ન બને. એટલે એનો મિનિંગ ઓલ 3 ઇવેન્ટ્સ આર એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. પ્રોબેબિલિટી સેમ રહે. કેટલી રહેશે? P of B1, P of B2, P of B3 ની પ્રોબેબિલિટી 3 બોક્સ છે. હા, તો 1 ડિવાઇડેડ બાય 3. 2 બોક્સ હોય તો 1 ડિવાઇડેડ બાય 2. બરાબર. હવે તમારે એક બોક્સ સિલેક્ટ કરવાનું, એમાંથી એક કોઈન સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટેડ કોઈન પહેલાં એટલું જ આપણે વિચારીએ છીએ કે ગોલ્ડ ન હોય એવું વિચારો. એને ઇવેન્ટ એ કહીએ સિલેક્ટેડ કોઈન ફ્રોમ સિલેક્ટિંગ બોક્સ ઇઝ ગોલ્ડ. તમે જે કોઈન સિલેક્ટ, જે બોક્સ સિલેક્ટ કરો છો એમાંથી જે કોઈન સિલેક્ટ કરો છો એ ગોલ્ડ હોય તો ત્યાં તમારે કન્ડિશનલ આવી જાય કે સર કઈ બોક્સ આપણે સિલેક્ટ કરી. તો કે ભાઈ પહેલું બોક્સ આપણે જો સિલેક્ટ કરતા હોય તો એની પ્રોબેબિલિટી અલગ આવે. બીજું બોક્સ સિલેક્ટ કરતા હોય તો એની પ્રોબેબિલિટી અલગ આવે. ત્રીજું સિલેક્ટ કરતા હોય તો અલગ આવે. તો કે કેમ? તો કે બધું આમાં ગોલ્ડ સિલ્વર અલગ અલગ વાત છે. પહેલું બોક્સ જો સિલેક્ટ કરતા હો તો ગોલ્ડ સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 100%. કેમ? તો કે બે ગોલ્ડ જ છે અને કોઈ એક સિલેક્ટ કરો એટલે ગોલ્ડનો જ આવે. તો એનો મિનિંગ એવો થયો 2C1/2C1, 2/2 એટલે 1. A ડિવાઇસ B2. તો સેકન્ડ બોક્સ સિલેક્ટ કરતા હો અને ગોલ્ડનું સિલેક્ટ થાય તો કે એમાં તો બે સિલ્વર જ છે. તો એનો મિનિંગ એવો થયો 0C1 એટલે 0/2C1 એટલે 0. ઇમ્પોસિબલ ઇવેન્ટ એમ જુઓ તો. કેમ? તો કે બીજા બોક્સમાં સિલ્વરના જ છે બે, એટલે ગોલ્ડનો સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી 0 આવે. થર્ડ બોક્સ A ડિવાઇસ B3નો મિનિંગ ત્રીજું બોક્સ સિલેક્ટ કર્યું તો એમાં 1C1/2C1 એટલે 1/2. બરાબર. 50-50% ચાન્સ. એક ગોલ્ડ છે ને એક સિલ્વર છે. હવે આમાંથી તમે કોઈ એક ઇવેન્ટ તો બનશે જ ને. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એની પ્રોબેબિલિટી આપણે કહેવી છે. તો એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે ફોર્મ્યુલા તમને યાદ હોય તો P of A એટલે શું થાય ફોર્મ્યુલા? P of B1 into A ડિવાઇસ B1 પ્લસ P of B2 A ડિવાઇસ B2 પ્લસ P of B3 into A ડિવાઇસ B3. બરાબર. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એની પ્રોબેબિલિટી આપણે કેવી હોય? તો P of B1 એટલે 1/3, A ડિવાઇસ B1 એટલે 1, P of B3 B2, P of B2 એટલે શું? તો કે 0 ઇન્ટુ તમે 1/3 ઇન્ટુ 0 કરો. પછી તો કે 1/3 ઇન્ટુ 1/2 કરો.
તો 1/3 પ્લસ 0 પ્લસ 1/6, 6નો એલસીએમ લ્યો તો 2 પ્લસ 1, 3/6 એટલે 1/2. તમે 3 બોક્સ છે, એમાંથી એક બોક્સ સિલેક્ટ કરો અને એમાંથી એક કોઈન સિલેક્ટ કરો. સિલેક્ટેડ કોઈન ઇઝ ગોલ્ડ, એની પ્રોબેબિલિટી તો કે 50%. આમ સિમ્પલથી વિચારી શકાય કે બોક્સમાં 2 ગોલ્ડ 2 સિલ્વર, 1 ગોલ્ડ 1 સિલ્વર છે. કોઈ એક બોક્સ સિલેક્ટ કરો ને એમાંથી એક કોઈન સિલેક્ટ કરો તો સિલેક્ટેડ કોઈન ઇઝ ગોલ્ડ, એની પ્રોબેબિલિટી આ આવે. હવે ક્વેશ્ચન એમ નથી, ક્વેશ્ચન પાછો રીડ કરો ફરીવાર. If it is given that the selected coin is gold, then find the probability of second coin is also gold. એનો મિનિંગ એવો થયો કે તમે સિલેક્ટ કરો છો એ ગોલ્ડનો છે તો સેકન્ડ કોઈન એ ગોલ્ડનો હોય. એનો મિનિંગ બોક્સ 1 સિલેક્ટ થાય, એક માત્ર બોક્સ 1માં જેવું છે. તો તમે કોઈન સિલેક્ટ કરી નાખ્યો, એ સિલેક્ટેડ કોઈન છે એ ગોલ્ડનો છે, એ ઇવેન્ટ બની ગઈ. એટલે એ ઇવેન્ટ અકર. તમે એક બોક્સ સિલેક્ટ કર્યું, એમાંથી એક કોઈન સિલેક્ટ કર્યો, એ કોઈન છે એ ગોલ્ડ છે, એ ખબર પડી ગઈ તમને, એ આપી દીધું છે અથવા ખબર પડી ગઈ. તો બોક્સ 1 સિલેક્ટ કરતા હોય એની પ્રોબેબિલિટી તો કે એણે બોક્સ 1 નથી લખ્યું, પણ એણે ટેકનિક વાપરી. જનરલી મેં તમને થિયરમ લીધું હતું ત્યારે એમ કીધું હતું કે બોક્સ 1 સિલેક્ટ થાય તો B1 ડિવાઇઝ એ કહેવાય, બોક્સ 2 સિલેક્ટ થાય તો B2. પણ એણે શું કીધું, એક કોઈન સિલેક્ટ કર્યો એ ગોલ્ડ છે, પણ સાથે સાથે જે બીજો વધ્યો એ ગોલ્ડ હોય તો કે એવી તો બોક્સ 1 જ છે. અને એની એ ઇવેન્ટને આપણે શું કીધું છે, B1. લાસ્ટ ટાઈમ એનું તમને ફોર્મ્યુલા લખ્યું હતું કે P ઓફ B1 ડિવાઇઝ એ એટલે શું થાય તો કે P ઓફ B1 ઇન્ટુ A ડિવાઇઝ B1 અપોન P ઓફ A. બરાબર. B2 ડિવાઇઝ એ હોય તો P ઓફ B2 ઇન્ટુ A ડિવાઇઝ B2 અપોન P ઓફ A. એટલા માટે જ આપણે P ઓફ A પહેલાં ગોતવું પડે. તો P ઓફ A તો એનું આટલું મોટું ફોર્મ્યુલા છે, એ આપણે ગોતી નાખ્યું. શું આવ્યું, 1/2 એટલે નીચે 1/2. P ઓફ B1 શું છે તો કે 1/3. A ડિવાઇઝ B1 શું છે તો કે 1. તો 1/3 અપોન 1/2 એટલે 2/3. બરાબર, 2 ડિવાઇડેડ બાય 3. તો B1 ડિવાઇઝ એની પ્રોબેબિલિટી 2/3. તો આ જે થર્ડ એક્સરસાઇઝ છે એ અને બેઝ રૂલ કહેવાય છે, બેઝ રૂલ ઉપર છે ને એ આખું થિયરમ આપણે લીધું હતું. તો તમારે 3 એક્સરસાઇઝ કરવાની છે. આ જે વર્ક આપ્યું એ આખા વીકનું આપ્યું એમ કહું તો હાલે છે, બરાબર. અને 1 બાય 1 એક્સરસાઇઝના તમારે ડાઉટ આપવાના. થેન્ક યુ.